નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના દાહોદ ખાતે બંધના એલાનને સમર્થન। દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશને આપ્યું અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણા ભારત દેશનું છે અને એ બંધારણની અંદર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીને જે કંઈ હક અને અધિકારો બાબા સાહેબે આપેલા છે એ હક અને અધિકારોને દૂર કરવાનો અને અમારી અંદર કોમની અંદર એક નવી અનામતની નીતિ ઊભી કરી અમારા ભાગલા પાડવાનો જે કે સરકાર પ્રયાસ કરી રહી છે હાઈકોર્ટના માધ્યમથી એ અમે રાખીશું નહીં, એ અમે ચલાવી લઈશું નહીં। જો આ દાહોદ ભારત બંધના હિસાબે અમે આજે દાહોદ બંધ રાખવા માટેનું અપીલ આપી હતી અને બધા વેપારીઓએ બધા સમાજના આગેવાનોએ ભેળા થઈ અને દાહોદને બંધ રાખવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને દાહોદ લગભગ મહદઅંશે 100% એમાં અમે સફળતા મેળવી છે। સૌનો દાહોદ શહેર નગરજનો દ્વારા બંધના એલાનને તમામ વેપારીઓએ કર્યું સમર્થન। વહેલી સવારથી દાહોદ શહેરની તમામ દુકાનોમાં સજ્જડ બંધ। નગરના એસટી એસસી સમાજ દ્વારા જય ભીમના નારા સાથે નગરમાં રેલી પણ કાઢવામાં આવી। નગરજનો દ્વારા પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાદાનો વિરોધ કર્યો। દાહોદ શહેરમાં તમામ વેપારીઓએ અને અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને બંધને સમર્થન આપ્યું। દાહોદ પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।